શું ફરી એક વખત આપમાં ભંગાણ થશે? આ પ્રકારની સ્થિતિનું નિર્માણ એ અત્યારે ગુજરાતની અંદર થયું હોય તેવું લાગી રહ્યું છે. ઉમેશ મકવાણા બાદ વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યને એ પાર્ટી છોડીને જાય, આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગે તેવી શક્યતા છે. આપમાં ફરી એકવાર ભંગાણની ચર્ચાઓ શરૂ થઈ છે અને આ ચર્ચાઓ એટલા માટે થઈ છે કે અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર 3 દિવસના પ્રવાસ દરમિયાન એક પણ વખત સુધીર વાઘાણીએ તેમની સાથે અથવા તો મંચ ઉપર ન દેખાયા, તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. સુધીર વાઘાણીને લઈ ફરી એકવાર ચર્ચાઓ તેજ બની કે કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન સુધીર વાઘાણી ક્યાંય ફરક્યા જ નહીં, ક્યાંય દેખાણા જ નહીં. જો કે ભૂતકાળની અંદર આમ આદમી પાર્ટીના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત જે કરવામાં આવી હતી એ દરમિયાન પણ અમદાવાદ ખાતેથી સંગઠનમાં તમામ લોકોને જોડવાનો જ્યારે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ દરમિયાન પણ સુધીર વાઘાણી ક્યાંય દેખાયા નહીં. જો કે દરમિયાન સુધીર વાઘાણીનો ફોટો પણ પોસ્ટરમાંથી ગાયબ હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને સુધીર વાઘાણીએ એ વખતે સ્પષ્ટતા કરી હતી ને કહ્યું હતું કે હું ક્યાંય નથી જવાનો, મારે એક સામાજિક કામ હતું એટલા માટે હું અમદાવાદથી સુરત ગયો હતો. હું અમદાવાદ આવ્યો હતો, અરવિંદ કેજરીવાલને મળ્યો હતો, આ પ્રકારનું નિવેદન ભૂતકાળમાં આપ્યું. પરંતુ હવે 3 દિવસની મુલાકાત સુધીર વાઘાણી એ 3 દિવસમાંથી ક્યાંય ન દેખાયા. 3 દિવસની મુલાકાતમાં બે મોટી જનસભા હતી, જેમાં પહેલી સાબરકાંઠાની અંદર ખેડૂત મહાસંમેલનની અંદર જે સભા, અમે આપણે 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં એકમાં ખેડૂત મહાસંમેલન છે, બીજામાં ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનની અંદર એ સભા મળેલી કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓ, વિશુદાન ગઢવી સહિતના તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યો માના 2 ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા. 3 એટલા માટે કહી રહ્યો છું કે ચૈતર વસાવા, સુધીર વાઘાણી તો એ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમમાં દેખાતા નથી, પરંતુ કાર્યક્રમ પૂરો થયા બાદ તેમની સ્પષ્ટતા આવે છે, આમ આદમી પાર્ટીના નેતાઓની સ્પષ્ટતા આવે છે કે સુધીર વાઘાણી અમારી સાથે મુલાકાત કરીને ગયા હતા અને એમના સામાજિક કામ હતું એટલા માટે તેઓ હાજર નહોતા રહ્યા. જો કે વારંવાર દરેક જગ્યા ઉપર સુધીર વાઘાણીનો ફોટો ના હોય, સુધીર વાઘાણીની ગેરહાજરી હોય, એટલે આ તમામ વસ્તુએ શું સૂચવી રહ્યું છે ખબર નથી પડતી. પરંતુ અત્યારે ગુજરાતની અંદર ફરી એકવાર ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે શું સુધીર વાઘાણી પણ ઉમેશ મકવાણાની જેમ આમ આદમી પાર્ટી છોડશે? જો આ બંને દ્રશ્યોની અંદર 2 વસ્તુ છે, એક તરફ સાબરકાંઠા, બીજી તરફ ડેડિયાપાડા, બંનેની અંદર બેનરો લાગેલા છે અને બંને બેનરોમાં સુધીર વાઘાણીનો ક્યાંય પણ ફોટો નથી. આટલી બધી નારાજગીના સમાચાર ચાલે છે